જય હિન્દ મિત્રો, સરકારી નોકરી માટેની તક આવી ગઈ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની 60 જગ્યાઓ પર ભરતી કરવામાં આવવાની છે। આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે કરવામાં આવશે, જેના માટે ઓનલાઈન ફોર્મ ojas.gujarat.gov.in વેબસાઇટ પર ભરવાનું થશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ તારીખ 16/7/2024 થી 31/7/2024 સુધી ઓજસ વેબસાઇટ પર ભરી શકાશે। મિત્રો, કુલ 60 જગ્યાઓ પર પ્રોબેશન ઓફિસરની ભરતી થવાની છે, જેમાં બિન અનામત વર્ગ માટે 24, ઈડબ્લ્યુએસ માટે 6, ઓબીસી માટે 19, અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત જનજાતિ માટે 9 જગ્યાઓ છે। મિત્રો, પગારની વાત કરીએ તો દર મહિને 40,800 રૂપિયા ફિક્સ પગાર 5 વર્ષ સુધી આપવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રીના નિયમો મુજબ પગારમાં વધારો આપવામાં આવશે। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે, અને બધા સ્નાતક ઉમેદવારો ભાગ લઈ નહીં શકે તે ધ્યાને રાખજો। અગાઉ જણાવેલા વિષયો સાથે સ્નાતક હોવું જરૂરી છે, તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી અથવા બંને ભાષા જાણતો હોવો જોઈએ। મિત્રો, વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 35 વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, અને જુદા જુદા વર્ગોને વયમર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો, આ પરીક્ષામાં ભાગ લેવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ફી આપવાની રહેશે। મિત્રો, અગત્યની વાત એ છે કે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમને આ ફી પરત આપવામાં આવશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષા 2 ભાગમાં લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી। પાર્ટ એના 60 ગુણ અને પાર્ટ બીના 150 ગુણ રહેશે, અને બંને પાર્ટ માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે, અને બધા જ પ્રશ્નો MCQ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના હશે, અને બંને પાર્ટમાં અલગ અલગ 40% ગુણ મેળવવા ફરજિયાત છે, જે ધ્યાને રાખજો। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આવી વધુ માહિતી મેળવતા રહેવા માટે અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો।